ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે એક વઘારિયામાં આપણે લસણ બરાબર સાતળી દેવું. લસણ અહીંયા 8-10 કળી લીધેલી છે. મિક્સરના બાઉલમાં બટર નાખી દેવું. પછી લસણની કળી જે તળેલી હતી એ નાખી દેવી. ઓરેગાનો, પેપ્રિકા અને થોડું મીઠું પણ નાખી દેવું. પછી એક નાનો ચીઝ ક્યુબનો કટકો નાખો. હવે મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે 4 બ્રેડની સ્લાઇસ લીધી છે. તેમાં ઘી લગાવીને આ બ્રેડને આપણે તવી પર બરાબર શેકી લેવી. તવી ઉપર પણ આપણે થોડું થોડું ઘી લગાવવાનું. તમે ઘીની જગ્યાએ બટર વાપરી શકો છો. હવે બરાબર બ્રેડ શેકાઈ ગયા પછી તેને ઉતારી દેવી અને એ સ્લાઇસ પર આપણે પેલી લસણની પેસ્ટ જે તૈયાર કરી હતી તે પાથરી દેવી. લસણની પેસ્ટ ચારેય બ્રેડમાં સરખી રીતે પાથરવી. તમે આ પેસ્ટની ક્વોન્ટિટી વધારે રાખી શકો છો, પણ મારા છોકરાઓને લસણ ઓછું ભાવે છે એટલે મેં ઓછી લગાવી છે. પછી અહીંયા મેં 2 જાતના સોસ લીધેલા છે. એક પિઝા પાસ્તા સોસ અને એક ટામેટા સોસ. આ બંને સાથે લગાવવાથી ટેસ્ટ સારો આવે છે. હવે તેના ઉપર માયોનીઝ લગાવી દેવાની અને બરાબર સરખી રીતે ફેલાવી દેવાનું. પછી મોઝરેલા ચીઝ લગાવો એટલે કે પાથરવું અને પછી આપણે ચીઝ ક્યુબ પણ વાપરવી. ચીઝ ક્યુબ બરાબર બધામાં લગાવી ગયા પછી આપણે પેપ્રિકા અને ચાટ મસાલો પણ તમે નાખી શકો છો ઉપર. તવી પર બ્રેડની સ્લાઇસ મૂક્યા પછી અને તેમાં લીલા મરચાંના કટકા આવી રીતે આડા પણ તમે કરી શકો છો. બહુ તીખા ના લાગે તો અહીંયા 1-2 પીસ જ નાખવા. પછી તેને ઢાંકીને 5 મિનિટ રહીને આપણી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર. તમે જોઈ શકો છો કે ચીઝ ગાર્લિક બ્રેડ કેટલી સરસ લાગે છે. તમે ચીઝની ક્વોન્ટિટી વધારી શકો છો.